થોડા સમય પહેલા જ લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ અને ઘણી જગ્યાએ ઘણા બધા રાજકીય પાણી વહી ગયા, આફતના પાણી વહી ગયા અને એ આફતમાં નેતાઓ પણ યુદ્ધના ધોરણે રસ્તા પર છે. છેલ્લા 2 વર્ષથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જે ખાલી બેઠકો છે ત્યાં અટકેલી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 27% ઓબીસી અનામતના કારણે તો હવે આખરે જે નોટિફિકેશન છે, ઓબીસી અનામત બેઠકો અને વોર્ડ રચનાનું નોટિફિકેશન બહાર પડી ચૂક્યું છે. એટલે કે ઓક્ટોબર-નવેમ્બરમાં શક્યતાઓ છે. એક તરફ તમામ રાજકીય પક્ષો પણ કમર કસી રહ્યા છે અને જ્યારે પ્રજા મુશ્કેલીમાં છે ત્યારે અભિયાનો પણ ચાલી રહ્યા છે, સદસ્યતા અભિયાન. તેનો મતલબ એમ થયો કે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી ગઈ છે, જે ગણગણાટ હતો લોકસભાની ચૂંટણી પછી. કેમ કે 2014 બાદ પહેલી વખત ક્લીન સ્વીપ કરવામાં ભાજપ નિષ્ફળ રહ્યું. બનાસકાંઠાની બેઠક ગેનીબેન ઠાકોર કોંગ્રેસે જીતી અને ઘણી બધી ચર્ચાઓ પણ હતી કે હવે સંગઠનમાં ફેરફાર થશે, સરકારમાં બદલાવ થશે, ઘણું બધું થશે. પણ શું એ પરિસ્થિતિ છે? આંતરિક જે અસંતોષ છે પાયાના કાર્યકર્તાઓમાં, નેતાઓમાં અને બહારથી જે આયાતી છે તેમને જે ઓફર આપીને લવાયા છે, એટલે કે તમે અમારામાંથી લડો, ભવિષ્યમાં તમને કેબિનેટ મંત્રી કે મંત્રી બનાવીશું. આ બધી જ પરિસ્થિતિઓનું સમપ કરવાનું છે જ્યાં સુધી સત્તાપક્ષ ભાજપની વાત હોય. બીજી તરફ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જે હરિયાણામાં ચાલી રહ્યું છે, કદાચ ગુજરાતમાં પણ થઈ શકે. આમ તો સાથે જ લડશે એવા એંધાણ છે. પરંતુ આ આફતમાં પ્રજાની મુશ્કેલી, પાર્ટી અંદરનો આક્રોશ, ઝવેરી કમિશનનો જે રિપોર્ટ હતો લાંબા સમયથી લટકેલો હતો, 2 વર્ષથી મુલતવી હતી ચૂંટણીમાં અને કુલ 4765 પંચાયતોમાં છેલ્લા 2 વર્ષથી ચૂંટણી મુલતવી હતી. એમાં 80 નગરપાલિકા છે, ખેડા બનાસકાંઠા જિલ્લા પંચાયત છે, 17 તાલુકા પંચાયત પણ છે. આ બધી જ જગ્યાએ ચૂંટણીઓ યોજાશે. પણ આ જંગમાં કોણ કેટલું પાણીમાં અથવા તો પડકાર કેટલો વધ્યો છે? આમ તો ચો તરફ પાણી જ પાણી છે અને આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. એન્ટી ઇન્કમ્બન્સી લાંબા સમયથી અટકેલી છે, તો જે વ્યવસ્થાપનથી માનીને જે સંચાલન છે અથવા તો વહીવટ છે તે પણ મોટાભાગે વહીવટદારોના ભરોસે ચાલી રહ્યું છે. આમ તો સચિવાલયમાં એક સમય એક્સટેન્શન પર એક્સટેન્શન આવી રહ્યા છે અને અધિકારીઓની જો ઉણપ હોય, મતલબ કે જગ્યાની બાબતમાં, તો પછી તમારે વિચારવું પડે કે તમને એકસાથે કેટલી જવાબદારી મળશે. પણ તેનાથી કામમાં કોને અગવડતા ઊભી થાય? આમ જનતાને. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોણ કેટલું પાણીમાં? આપણી સાથે 2 ખાસ મહેમાન જોડાશે ચર્ચામાં. રાજેશ ઠાકર જોડાશે અને વાસુદેવભાઈ પટેલ જોડાશે. રાજેશભાઈ, એક તરફ થોડી મુશ્કેલીમાં છે વડોદરા સહિત સૌરાષ્ટ્ર અને કચ્છની જનતાઓ, દક્ષિણ ગુજરાતમાં પણ, અને સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. ઉપરથી જે ઝવેરી કમિશનની વાત હતી, 27% ઓબીસી અનામત સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણીમાં કેમ નહીં? મને 1/8/2018નો એ પરિપત્ર યાદ આવે છે. એ કર્મચારી હજી પણ યાદ છે, અધિકારી, જેના કારણે 1 વર્ષથી બધી ભરતીઓ અટકી ગઈ હતી અને આ પંચના રિપોર્ટ બાદ અમલીકરણની બાબતમાં મોડું થયું એટલે ચૂંટણીઓ અટકેલીને લટકેલી પડી છે. એટલે આ ખરેખર જે મુલતવી હતી એ કોઈ કારણોસર મુલતવી હતી? 2 વર્ષનું કામ શું વર્ષમાં થઈ જવું જોઈતું હતું? ઝવેરી કમિશને તો કહી દીધું, રિપોર્ટ સોંપાઈ ગયો. કોંગ્રેસ પર આ મુદ્દે આક્ષેપ કરી રહી છે. પણ આ ચૂંટણી સાથે સાથે ભાજપમાં જે આંતરિક સંઘર્ષ ચાલી રહ્યો છે, જે ચર્ચા છે, સંગઠનમાં ફેરફારની વાત, સરકારમાં ફેરફારની વાત, બહારથી લાવેલા વિધાનસભા બાય ઇલેક્શન જીતેલા અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના નામો, એ બધાને સમાવવાની વાત કઈ રીતે જોઈ રહ્યા છો? શું માની લઈએ કે ઓક્ટોબર-નવેમ્બરમાં 4765 પંચાયતો જે કુલ છે તેમાં ચૂંટણી થઈ જ જશે? જો પ્રવીણભાઈ, આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી વાળો જે મામલો છે એ ઝવેરી પંચની રચના અને એના પછી કાયદાકીય આંટાઘૂંટીમાં ફસાયો, કોર્ટોના ચક્કર એને કાપવા પડ્યા. એ પછી એક ઓબીસી સંમેલન જે છે એ પણ કોંગ્રેસે વિધાનસભાના દ્વાર પાસે કર્યું હતું. અને આ બધા પછી જે છે એ મૂળ રીઝન એ હતું કે નવી જ્યારે ઓબીસીના સીમાંકન થાય, એટલે જ્યાં આગળ ઓબીસી વોટર્સ ઘટ્યા છે, ત્યાં વધ્યા છે, તે પ્રમાણે સીટો જે છે એને રિઝર્વ કરવામાં આવે. આખો એ મામલો ત્યાંથી હતો. અને હાલ ખાસ આ ચૂંટણી એટલા માટે મહત્વની બની જાય છે કે જ્યારે કેન્દ્રની અંદર જાતિગત જનગણનાનો મુદ્દો જે છે ચર્ચામાં છે અને એ મુદ્દામાં ભારતીય જનતા પાર્ટી જે છે પોતાનું સ્ટેન્ડ હજી સુધી ક્લિયર કર્યું નથી કે કરાવવા ઈચ્છે છે કે નથી કરતી.
એ વાત જુદી છે કે કેરળની અંદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની જે કાર્યકારિણી થઈ ગઈ એની અંદર એમણે નૈતિક અનુમોદન જાતિગત જનગણનાને આપ્યું છે એવું કહેવાની સાથે સાથે કે એના ઉપર કોઈ રાજનીતિ ના થવી જોઈએ. એટલે પહેલી વખત ગુજરાતની અંદર 27% ઓબીસી અનામત આપ્યા પછીની આ ચૂંટણી છે એ લિટમસ ટેસ્ટ એટલા માટે સાબિત થશે કે જ્યારે આ જ મુદ્દા ઉપર ભારત બંધનું એલાન આપવામાં આવ્યું ત્યારે પણ બનાસકાંઠા, પાટણ અને આદિવાસી વિસ્તારો એની અંદર એ બંધની અસર જોવા મળી. જે આ પહેલા ગુજરાતની અંદર ભારત બંધ ઘણા બધા અપાયા જુદા જુદા મુદ્દાઓને લઈ, પણ એની અંદર ભારત બંધ છે કે નહીં એ કોઈને ખબર જ નહોતી પડતી. બીજું મહત્વનું એટલા માટે છે કે આમાં જે જિલ્લા પંચાયતની ચૂંટણી થવાની છે, ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયતની, આ બંને જગ્યાએ કોંગ્રેસ જે છે પોતાની રીતે મજબૂત છે. એમાંય બનાસકાંઠાની અંદરથી એક સંસદીય સીટ એ લોકો લઈ આવ્યા છે અને આ બંને જિલ્લા પંચાયતોની નીચેની તાલુકા પંચાયતો એ સિવાય જેમને રાજીનામા આપ્યા હોય કે જેમનું અવસાન થયું એવી જે ખાલી પડેલી બેઠકો છે ગુજરાતની, એની પણ આની સાથે ચૂંટણી થવાની છે. 80 નગરપાલિકાઓ છે અને એની સાથે સાથે પંચાયતો છે. એટલે આપણે એવું કહી શકીએ કે લગભગ મિની વિધાનસભા જેવી ચૂંટણીઓ એ થઈ રહી છે 156નો મેન્ડેટ ભારતીય જનતા પાર્ટીને મળ્યા પછી. એટલે કેટલા પાણી ચડ્યા છે અને કેટલા પાણી ઉતર્યા છે. તમે કીધું કોણ કેટલા પાણીમાં, તો અત્યારે તો ગુજરાતની જનતા પાણીમાં છે. નેતાઓ હેલિકોપ્ટરમાં ફરી રહ્યા છે અને પ્રજાને ફૂડ પેકેટ આપવાના બદલે અત્યારે સદસ્યતા અભિયાનની લિંક મોકલી રહ્યા છે કે ભાઈ કેટલા સદસ્યો અમારા વધારે બને છે. એટલે રાજનીતિની જગ્યાએ રહેશે. કોંગ્રેસ પણ જે છે પોતાની રીતે પોતાની રાજનીતિ કરશે. પણ ગુજરાતની અંદર એક તો કાયમી અધ્યક્ષ વિના ચૂંટણીઓ લડવા માટે કોંગ્રેસ ટેવાયેલી હતી. એની જગ્યાએ આ વખત ભારતીય જનતા પાર્ટીની ઉલટ સ્થિતિ છે કે CR પાટીલનો કાર્યકાળ પૂરો થયો છે, ઉપર રાષ્ટ્રીય અધ્યક્ષનો કાર્યકાળ પૂરો થયો છે અને જે છે એ કાયમી પ્રમુખ હજી નિમાયા નથી ને એડહોક પ્રમુખ તરીકે CR પાટીલ જ આ ચૂંટણીઓ કરાવવાની છે અને એમની જે જવાબદારી છે એ કેન્દ્રમાં મંત્રી તરીકેની છે. રાજેશભાઈ એક અલ્પવિરામ, તમે થોડું કેન્દ્ર સાથે લિંક કર્યું છે. એક તમારો એક કોમેન્ટ એ પણ જોતી છે, પછી આગળ બીજા મુદ્દા પર વધીએ. હવે જે પરિસ્થિતિ લોકસભાની ચૂંટણીના પરિણામ આવ્યા તેનો પણ શું આમાં રોલ છે કે થોડું ડિલે થયું? કેમ કે ઉપર પણ સાચવવાનું છે, ગુજરાત પર ધ્યાન અપાઈ રહ્યું છે, પણ એટલું નહીં. જો ઉપર બધું જ કમ્ફર્ટેબલ હોત તો ગુજરાત પર કદાચ વધારે ધ્યાન અપાઈ શક્યું હોત. પોલિટિકલી વાત કરી રહ્યો છું, સંગઠન અને બીજેપી સંગઠનમાં પણ તમે CR પાટીલની વાત કરી, એક્સટેન્ડ કર્યો છે કાર્યકાળ. આમ તો અધિકારીઓ એક્સટેન્શન પર હોય છે, ઘણા બધા હજુ છે. અહીંયા પ્રદેશ અધ્યક્ષ પણ એક્સટેન્શન પર છે. તો એ એક કારણ પણ છે કે થોડું શાંત થઈ જાય બધું જ, પણ ત્યાં પૂર આવી ગયું તો એનાથી શું ચેલેન્જીસ વધી ગઈ છે? આંતરિક જે સંઘર્ષ છે એના કારણે પણ સંઘર્ષ બંને તરફ છે, ઉપર અને નીચે પણ, જે ડબલ એન્જિનની વાત થાય છે, બંને એન્જિન. તો પ્રવીણભાઈ તમારી જ વાત ઉપર આવતો, ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રેન્થ શું છે? એનું સંગઠન છે. અને આપણે એનું એક ટેસ્ટ તરીકે જોઈએ તો જે ઘર ઘર તિરંગા વાળો કાર્યક્રમ જે ગયા વર્ષે થયો અને આ વર્ષે થયો, એની અંદર જે ઊટ જોવા મળી, જે સક્રિયતા ભારતીય જનતા પાર્ટીના સંગઠનની ઓછી જોવા મળી ને એના કારણે લોકો પણ એ કાર્યક્રમ સાથે જેમ પહેલી વખત જોડાયા તેવી રીતે ના જોડાયા. આ એક એનું ઉદાહરણ છે. બીજું, ચૂંટણીઓ પત્યા પછી જે સૌરાષ્ટ્રની અંદર કે બનાસકાંઠા જિલ્લાની અંદર કે જે આંતરિક વિખવાદની વાત હતી એ છે. ક્ષત્રિય સમાજનું જે આંદોલન જે મોટી ચૂંટણીમાં નુકસાન નથી કરી શક્યું પણ એનો અસંતોષ જે છે એ નાની ચૂંટણીઓમાં કેટલો કનડગત કરે છે, આ બધા ઉપર કામ ભારતીય જનતા પાર્ટી કરવું પડે. પણ એનાથી વિરુદ્ધ સ્થિતિ એ છે કે જેને કામ કરવાનું છે એની પાસે કેન્દ્રીય મંત્રી તરીકેની જવાબદારી છે, ફૂલ ટાઈમ વર્ક નથી. એટલે જે CR પાટીલ આપણને સંગઠનને 24/7 દોડાવતા જોવા મળતા હતા એ અત્યારે તમે જોતા નથી. બીજું, અમિત શાહ અને નરેન્દ્રભાઈની ભૂમિકા બદલાઈ છે. એક તો 4 રાજ્યોની પેટા ચૂંટણી છે આજ ઓક્ટોબર નવેમ્બરમાં, 2 પહેલા અને 2 પછી. એની સાથે સાથે કેન્દ્ર સરકારમાં જે ચેલેન્જીસ છે, અલ્પમતમાં મોદી સરકારના આયા પછી એમના જે પાર્ટનર્સ છે, એમાં જાતિગત જનગણનાનો જે મુદ્દો છે, એમાં જે અંતરવિરોધ છે એમના પાર્ટનર્સની સાથે, એટલે ત્યાં પણ જે છે એ વિશેષ ધ્યાન આપવાની પરિસ્થિતિ છે. ઉત્તર પ્રદેશ જેવું મોટું રાજ્ય જ્યાં બાય ઇલેક્શન થવાનું છે 10 બેઠકોનું, ત્યાંથી પણ પાછો બીજો કોઈ ખોટો મેસેજ ના જાય એનું ધ્યાન આપવાનું છે. એટલે એમની સક્રિયતા એ ગુજરાત કરતા બહાર વધી છે. એટલે તમારી વાત બિલકુલ સાચી છે
કે જે ગુજરાતમાં ધ્યાન અપાવવું જોઈતું હતું. ખાસ કરીને નરેન્દ્રભાઈ વ્યસ્ત હોય તો અમિત શાહ દ્વારા એના બદલે પ્રાયોરિટી બદલાઈ છે. બીજું હજી પણ થોડો ઘણો આત્મવિશ્વાસ ભારતીય જનતા પાર્ટીમાં એવો છે કે ગુજરાતમાં બહુ વાંધો નહીં આવે. પણ આજે મેં જિલ્લાઓની વાત કરી છે અને લોકસભાની ચૂંટણી પછી લોકોના મનની અંદર પણ એક જુદો આત્મવિશ્વાસ જાગતો હોય. પહેલા એવું હોય કે કોંગ્રેસનું કશું કોઈ પૂછનાર નથી ને આમને કોઈ હરાઈ ના શકે ભારતીય જનતા પાર્ટીને. એના બદલે જે મોટું ચિત્ર એક ઊભું થયું છે એની અંદર જે લોકોની પોતાનો આંતરિક અસંતોષ હશે, સરકાર સામેની ફરિયાદો હશે, એ બધા કદાચ બની શકે કે બહાર આવે. પણ એના માટે માઇક્રો મેનેજમેન્ટ કરવાનું જે ભારતીય જનતા પાર્ટી કાયમ કરતી હોય છે એ કરી શકે છે કે કેમ, અને કોંગ્રેસ આ સ્થિતિનો ફાયદો કેટલો લઈ શકે છે, એના ઉપર આ પરિણામોનો આધાર રહેશે. ઓકે વાસુદેવભાઈ, જ્યાં સુધી સંગઠનની વાત છે, તમે તો આટલા બધા દશકાઓ જોયા છે, બીજેપીને 0માંથી 300 પાર જોઈ છે અને ભાજપની લેબોરેટરી જો ગુજરાત કેમ કહેવાતું હોય તમે બહુ સારી રીતે જાણો છો. પણ એક સમય એવી સ્થિતિ હતી કે ગુજરાતમાં સંગઠન બીજેપીનું એટલું મજબૂત છે કે બહુ એમને 24/7 કામ કરે છે એટલા માટે. પણ આ વખતે શું પરિસ્થિતિ જુદી છે? એક સમય હતો કે CR પાટીલ કોઈ પણ ઘટના હોય તો એ ઘટના સ્થળ ઉપર સ્ટેટમેન્ટ પણ એ જ આપે અને બધી જ વસ્તુ એ જ પણ કરે. આજકાલ હરસંઘવી કરી રહ્યા છે. અને બીજી તરફ શું એ જ સંગઠન સૌથી મોટો પડકાર બની ગયું છે? સંગઠનમાં ફેરફાર શું જરૂરી બની ગયા છે બીજેપીમાં? અને બીજી વાત, જે આયાતી છે એમને બેસાડવામાં, મતલબ કે મંત્રીમંડળમાં જે પાયાના કાર્યકર્તાઓ અને વરિષ્ઠ નામો છે એમાં પણ થોડી અસમંજસતા કે આક્રોશ છે. તો એ સ્થિતિ એક્ઝેક્ટ છે શું? વિધાનસભા ચૂંટણી આપણી ગુજરાતની લઈ લઈએ અને સપ્ટેમ્બર 2024 લઈ લઈએ, શું બદલાયું? એક તો પહેલું એ બદલાયું છે કે કેન્દ્ર જે મજબૂત હોય જે પાર્ટીનું, એની રાજ્યમાં જે, એટલે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું જે કેન્દ્ર છે એ નબળું પડ્યું છે. એટલે પહેલી તકલીફ તો એમને આ છે કે દિલ્હીથી જે કંઈ વહીવટો થવાના હતા, આ બધા વહીવટો એ માઇનોરિટીમાં આવ્યા છે. બીજા રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ છે એટલે એ નબળું પડ્યું છે, એનું ધ્યાન ઓછું આવવાનું છે, નક્કી છે. બીજું પ્રદેશ પ્રમુખ છે, ત્યાં મંત્રી છે અને અહીંયા પાર્ટ ટાઈમ પ્રદેશ પ્રમુખ છે, એ પણ એક સમસ્યા. બીજી વાત એવી છે કે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મજબૂત એ વાત ચાલે છે. એ સંગઠનમાં છે કોણ? તો ભારતીય જનતા પાર્ટીમાં એક તો ભક્તો છે, બીજા જે છે એ વીણી ખાવા વાળા છે, અને ત્રીજા જે છે એ તંત્ર છે. અને આ ત્રણ મળીને બાકીના મતદાતાઓને ડરાવીને જે રીતે જે પેટર્નથી મતદાન થઈ રહ્યું હતું એ પેટર્ન હવે બ્રેક થવાની છે. બ્રેક એટલા માટે થવાની કે કેન્દ્ર નબળું પડ્યું છે અને રાજ્યમાં જે સંગઠન છે એ સંગઠનમાં આ બધા જે મેં કેટેગરીઝ ગણાવી છે એ કેટેગરીમાં એક બીજી કેટેગરી નારાજ થઈ રહી છે. વીણી ખાવા વાળાથી બેઝિક જે એની પાયાની ભક્તોની જે કેટેગરી છે એ નારાજ થઈ રહી છે. બહારથી આવેલા જે ગોઠવાઈ જાય છે નીચેલા આ લોકોને મળતું નથી, એ તકલીફ છે. બીજું એવું છે કે લોકોમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર, વર્તમાન સરકારનો જે પરફોર્મન્સ છે એ એટલો બધો પુઅર છે કે લોકો હવે એને એન્ટી ઇન્કમ્બન્સીમાં ગણવાની સંભાવના વધતી જાય છે. અને ભારતીય જનતા પાર્ટી જે રીતે આ 24/7 જે છે ને, એ તો પૂર્ણ સમય ધંધો કરતા હોય જ કરીએ કે બધાને ખબર છે, ગામ ધંધો કરનાર હાથ કરી ન શકે કામ. પણ એમને તો 156 આવી બાય ઇલેક્શન જીત્યા, 156 આવી અને બાય ઇલેક્શન પણ જીત્યા, છતાં પણ શું આ પ્રકારની પરિસ્થિતિ છે? હા, એટલે આમાં એવું છે કે કંટ્રોલ, આમાં શું, જેમ મધ્યપ્રદેશમાં કબજો લઈ લીધો છે ને, બાકીના મતદાતાઓ, જે મતદાતા બીજેપીમાં નથી માનતા એવા લોકો ડરમાં છે. તમે જો રાજકોટની ઘટના ઘટી, કોંગ્રેસે યાત્રા કાઢી તો કીધું ભાઈ અમારે તો ભાજપ બધું બરાબર જ કરે છે, જો દબાણ વગર થયું છે. એટલે જે પદ્ધતિ, ડરાવવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિ નબળી પડતી જાય છે. અને બીજું, વિધાનસભા વખતે આપ અને કોંગ્રેસ છે એ જુદા જુદા લડતા હતા, એ જે 12-13% જે વોટનો લોસ થયો હતો એ લોસ પણ કદાચ આ બંને જણા ક્યાંક ને ક્યાંક સમજૂતીઓ કરશે. મને એવું લાગે છે કે જે રીતે અસ્તિત્વની લડાઈ છે આપ માટે, એટલે ગુજરાતમાં ને કોંગ્રેસને પણ તકલીફ છે. 30 વર્ષથી કોંગ્રેસ કશું કરી નથી શકતી, એટલે બંનેની મજબૂરી છે અને બંને ભેગા ચાલવાની સંભાવના દેખાય છે.
આ થાય એટલે ભારતીય જનતા પાર્ટીની જે કંઈ આંતરિક ભારતીય જનતા પાર્ટીમાં એટલી બધી વધતી જાય છે, દેશભરમાં છે ને ગુજરાતમાં વિશેષ છે. એટલે વાસુદેવભાઈ, જે આમ આદમી પાર્ટી કોંગ્રેસની વાત કરો છો, બંને વચ્ચેની જે કશ્મકશ અગાઉ ચાલતી હતી, હાલ જે હરિયાણામાં ચાલી રહી છે સીટ શેરિંગ બાબતે, એ કશ્મકશ શું અહીંયા પૂર્ણવિરામ મુકાઈ ગયું છે કે ખાલી બહારથી દેખાડવાના અલગ, ચાવવાના અલગ? આમાં એવું છે કે બંનેની મજબૂરી છે કે બે ભેગા થાય તો જ પરિણામ નીકળે, નહીતર પરિણામ નીકળે નહીં. એટલે ટિકિટ વધારેમાં વધારે ભાગ મળે એને માટે એફર્ટ્સ કરે. આ તો રાજનીતિક પાર્ટીનું પેલું છે, પણ અંતે જે છે એ ભેગા ચાલશે, નહીં ચાલે તો એ પતી જશે ને. એટલે આમાં તો રાજનીતિમાં માણસ અસ્તિત્વની લડાઈ લડતો હોય છે. કેજરીવાલ છે, વિધાનસભા વખતે કોંગ્રેસ પતી જાય ને કેજરીવાલ 2 નંબરની પાર્ટી માટે એને ચાલતું હતું. હવે ભાજપ પતી જાય ને કોંગ્રેસની બીજા નંબરની પાર્ટી જે દેશમાં જોઈએ એ આપ થવાનો પ્રયત્ન કરે. એટલે આ સમીકરણો છે ને બદલાતા વાર લાગતી નથી. આ સમીકરણ બદલાયું એટલે ગુજરાતમાં પરિસ્થિતિ બદલાઈ જશે. ઓકે, જે પરિસ્થિતિ હતી એનાથી ઉલટા છે. એટલે આ ચૂંટણી છે ખરેખર ભારતીય જનતા પાર્ટી માટે. એટલે એમની ચૂંટણીઓ ટાળે છે, કેટલા સમયથી ટાળે છે. રિપોર્ટના નામે ટાળી. ચૂંટણીઓ ટાળવાનું એકમાત્ર કારણ એવું છે કે જેટલી નાની ચૂંટણીમાં જાય એટલી ચૂંટણીમાં હારનો સામનો કરવો પડે એવી સંભાવના બની શકે છે. આમાં તો આખી પરિસ્થિતિ જે સર્જાણી છે ભાજપ માટે 240 આવ્યા પછી, એ પરિસ્થિતિમાં ધીમે ધીમે બધા માથું ઊંચકતા જાય છે. અને બીજું, તંત્રમાં પણ આજકાલ જે પ્રમાણે કોર્ટો અને જે પ્રમાણે જે ભ્રષ્ટાચારના સ્કેન્ડલ અને જેવી રીતે જેલમાં લોકો જઈ રહ્યા છે, એટલે તંત્રની પણ ઊંઘ હરામ છે. અને ત્યાં પણ ખાલી જગ્યાઓ પડી છે, કામ કરનાર પણ કોઈ નથી. જેમ ભાજપમાં નથી એમ સરકારમાં કોઈ નથી. એટલે સરકારની કામગીરી ઉપર જે પ્રશ્નો ઉભા થયા છે, એમાં આ પાણી વખતે જો વડોદરાની હાલત તો જુઓ, જે રીતે પરમિશનો અપાય છે, પૈસા બનાવાય છે, તંત્ર પૈસા વગર કામ નથી કરતું ને. એટલે હવે લોકો જે ઉપર આવી જશે એવી સંભાવના છે. એટલે કુલ મળીને નકારાત્મક પાસું બહુ મોટું છે. એને પૂરું પાડવા માટે બદલ તો કરશે જ. મને એવું લાગે છે કે સંગઠનમાં કદાચ બદલ કરશે અથવા તો કંઈક ને કંઈક ફેરફારો કરશે. આના સ્થિતિમાં તો એમના માટે બહુ અઘરું થઈ જશે એવું. ઓકે રાજેશભાઈ, કોઈ પણ પાર્ટીમાં બે પ્રકારના નેતાઓ હોય. એક એસીમાં બેસીને ટેબલ ટોક કરીને આદેશ આપતા નેતાઓ હોય, બીજા જમીન પર લડતા અને કામ કરતા નેતાઓ હોય. હવે થોડાક કોંગ્રેસના સંદર્ભની વાત કરી લઈએ. તમે જે એક એડવાન્ટેજ કે જે એક તક છે એની વાત કરી છે કે આટલી બધી જનતા પીડામાં હશે, તો વિપક્ષ તરીકે કોંગ્રેસને પણ એક બહુ મોટી તક છે. પણ હવે મોઢામાં આવેલો કોળિયો કેટલો ચવાય છે, કેટલા 32માંથી દાંત સાજા છે, એ ડિપેન્ડ્સ દરેક પાર્ટી પર. તમે એક ન્યાય યાત્રાની વાત કરી. એ ન્યાય યાત્રામાં અંદરખાને જેવો ગણગણાટ હતો કે ઉપરથી કોઈએ રસ જ ન લીધો. બાકી ખરેખર રાજકોટ બંધ રહ્યું હતું આટલા લાંબા સમય પછી. રાજકોટ એક એવી ઘટનાના માનમાં બંધ રહ્યું કે ખરેખર જે ઘટના વર્ષો સુધી નહીં ભૂલાય. તો આ પરિસ્થિતિ શું હજુ કોંગ્રેસમાં છે? આટલા બધા મોભીઓ પાટલી બદલીને ભાજપમાં ગયા બાદ પણ શું ઈચ્છા શક્તિ નથી? અથવા ફરીથી એમ કહું છું કે ભલે તક ગમે તેટલી હોય, પરંતુ આદેશ આપનાર અલગ છે, લડવાવાળા અને જમીન પર કામ કરનાર અલગ છે. નીચેના લોકો કંટાળી જશે, એ પણ ખેસ બદલાવી લેશે. આ પ્રકારની સ્થિતિ છે કે મહદઅંશે ઘટાડો થયો હશે? ના, કોંગ્રેસમાં એ સ્થિતિ આજે પણ છે. ન્યાય યાત્રામાં જે સંકલનનો અભાવ અને એમાં જે ભારતીય જનતા પાર્ટીનું પાછું એક મેનેજમેન્ટ થઈ ગયું કે જે પીડિતો હતા, જેમને આ ન્યાય યાત્રાની અંદર જોડવાના હતા, એ જ લોકોએ જેમ કે બેક સ્ટેપ લઈ લીધું અને કોંગ્રેસનો જે મુદ્દો હતો એ મુદ્દો જ મરી ગયો. એટલે તે છતાં કોંગ્રેસે એક પ્રયત્ન કર્યો કે ચૂંટણી નથી તે છતાં સડક ઉપર અપાવવાનો. એ પહેલા આ કોંગ્રેસ કરતી નહોતી. એક વાત એ છે. બીજી વાત એ છે કે જે જગ્યા ઉપર ચૂંટણી થવાની, ખાસ કરીને જિલ્લા અને તાલુકા પંચાયત, એ જે છે એક તો અમિત ચાવડા અને ભરતસિંહ સોલંકી વાળો બેલ્ટ છે ને, બીજો જે છે એ કોંગ્રેસનો જેને આપણે ગઢ કહીએ છીએ જે જિલ્લો, ગેનીબેન ઠાકોર વાળો બનાસકાંઠા છે. આ બંનેની અંદર ભારતીય જનતા પાર્ટીમાં જે છે એ રજવાડાની સામે બીજા લોકો, એટલે બનાસકાંઠા જિલ્લામાં જુઓ તો શંકર ચૌધરીને છોડીને લગભગ ધારાસભ્યો અને ત્યાંના મોટા નેતાઓ હરિભાઈ ચૌધરીના બધા જે છે એ દિલ્હી પહોંચ્યા હતા અને એની એક તસવીર જે છે મીડિયામાં પણ બહુ વાયરલ થઈ. અને એ લોકોએ બધાએ બનાસકાંઠામાં હારનું કારણ જે છે એ શંકર ચૌધરીની ડેરીના રાજકારણ ઉપર નાખ્યું હતું. હવે જે ડેરીની ચૂંટણી આવે છે એમાં પાછું એક ઠાકોર વર્સિસ ચૌધરી તો છે જ, એની સાથે ભાજપ વર્સિસ શંકર ચૌધરી પણ છે. એટલે આ એક જે મુશ્કેલી છે. પણ આ બધા જ મેં જે કીધા એડવાન્ટેજ કે અત્યારની હાલની ચોમાસાની સ્થિતિ,
રોષ જે છે પણ મોરબીમાં એ રોષ તો હતો જ ને. સુરતના તક્ષશિલા કાંડ પછી પણ રોષ હતો, ક્ષત્રિય સમાજનો રોષ પણ હતો, પણ એને તમે કન્વર્ટ કરી શકો છો કે કેમ વોટમાં, એ કોંગ્રેસ કેવી રીતે એને મેનેજ કરે છે. બીજી એક જે વાત ચાલી રહી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને જ, જો એક તો હરિયાણા જેવું થશે, અહીંયા નવરાત્રી ને દિવાળીની વચ્ચે ચૂંટણીઓ આપવાનું ટાળશે, કદાચ આપશે તો પત્ર લખાશે, પત્ર લખાશે એમ કહેશે દિવાળી પછી રાખો, આવું બની શકે. એની વચ્ચે એક એવી પાર્ટી તૈયાર કરવાની વાત ચાલી રહી છે કે જે ક્ષત્રિય આંદોલન કરતા હતા એમાંના કેટલાક લોકો પણ એમાં છે, કેટલાક આદિવાસી નેતાઓ પણ છે, અને કેટલાક જે છે ઓબીસી નેતા છે. એટલે ક્ષત્રિય, આદિવાસી ને ઓબીસી આનું નેતૃત્વ વધારે હોય એવો એક ફ્રન્ટ, હંગામી ફ્રન્ટ ઉભો કરે, જેના કારણે જે આ નારાજગી છે આદિવાસીઓમાં છે, જાતિગત જનગણનાનો મુદ્દો જે સેન્સિટિવ થઈને લોકોની વચ્ચે ગયેલો છે, અને ઓબીસી વોટ જે કોંગ્રેસની સારી વોટ બેંક કહેવાય, આ બધામાં કેવી રીતે ભાગ પડાઈ શકાય એના એક પ્રયત્નો ચાલી રહ્યા છે. એટલે આ કોના મગજની ઉપજ છે રાજેશભાઈ? જો અત્યારથી જો હોમવર્ક થયું હોય તો પછી આ ઉપજ શું એના માટે છે કે રોષ ઠાલવવા માટે, અથવા તો એન્ટી ઇન્કમ્બન્સીનો વોટ જે રોલ 2022માં આમ આદમી પાર્ટીએ નિભાવ્યો હતો એ સમજ આવી ગઈ બાદમાં. પણ આમ તો 4 ફ્રન્ટ થયા ને, તો આ ફ્રન્ટ ખરેખર કામ કરશે? ફાયદા નુકસાન શું જો આવું થઈ રહ્યું? જો તાલુકા જિલ્લા ગ્રામ પંચાયતની ચૂંટણીઓ 200, 500 અને 1000 વોટની અરજીત વાળી ચૂંટણીઓ, એની અંદર થર્ડ ફ્રન્ટ છે બધે ડિપોઝિટ લઈ જતું હોય, પણ માત્ર એટલું કામ કરતું હોય કે જે ભારતીય જનતા પાર્ટીને 500-700 વોટની મદદ કરી એની જ જે વોટ બેંક છે જે એન્ટી ઇન્કમ્બન્સીના કારણે બીજે વળવાની હોય. દાખલા ક્ષત્રિય સમાજની નારાજગી મોટા ઇલેક્શનમાં બરોબર છે કે એ લોકો ના નુકસાન કરી શકે, પણ નાના ઇલેક્શનમાં ચોક્કસ એમાં નુકસાન થાય. તો એ નુકસાન જે છે એ કોંગ્રેસના પક્ષે ફાયદો ના કરાઈ જાય એના માટેની એક રણનીતિ છે એ ભારતીય જનતા પાર્ટી પડદા પાછળ તૈયાર કરી રહી છે. હવે કેટલી એમાં સક્સેસ થાય છે શું છે, પણ બીજેપી જે છે એ પોલિટિકલ વ્યૂમાં આ નાની ચૂંટણીઓમાં પણ એ વિચારે છે ને એના માટે કેન્દ્ર સરકારેથી આંટા ફેરા, એટલે આ બધું જે છે એનો કાટ કોંગ્રેસ કેવી રીતે શોધે છે એ બહુ જ મહત્વની વાત છે. અને ભારતીય જનતા પાર્ટીની આ જે અંદરની સ્થિતિ છે કે ભાઈ ભારતીય લાયેલા લોકોને આપી દે છે, માત્ર હવે ગુજરાત પૂરતી સીમિત નથી, આખા દેશ પૂરતી આ સમસ્યા છે. પણ આ બધાનો લાભ, આ બધાનો સરવાળો મુદ્દાઓનો કરી અને પોતાના પક્ષે કેટલો પ્રોફિટ કરી શકે છે કોંગ્રેસ, એના ઉપર આખી પરિણામોના આધાર હોય છે. એટલે આપણે ઘણી વાર કહીએ કે આ મુદ્દો હતો, પેલો હતો, ઢીકણો હતો, વિકાસ બી એક વખત બહુ ગાંડો થયો હતો, પણ એ ગાંડો થયા પછી મતપેટીમાંથી પાછો ડાયો થઈને નહીં. અહીંયા એક છે નહીં, તમે બહુ સારી વાત કરી, સારા મુદ્દા પર આવીને અટક્યા. 2-3 દિવસ પહેલા વાસુદેવભાઈ, ડોક્ટર જયનારાયણભાઈ વ્યાસ મંચ પર હતા કે આટલું બધું ચાલી રહ્યું છે. વ્યાસ સાહેબે બહુ એક એવી વાત કરી કે જ્યારે નવરાત્રીના ઢોલ ઢબુકશે એટલે જનતા બધું જ ભૂલી જશે. હવે જે દેખાય છે અથવા તો જે આંકલન છે એ કહેવું પણ જરૂરી છે. તો એક વાસુદેવભાઈ 2-3 મિનિટ જેટલો સમય છે, જો ત્રીજા ફ્રન્ટની જે વાત થઈ રહી છે, જે વર્તમાન સ્થિતિ છે, કદાચ ઘણા તો એમ કહી રહ્યા છે, જનતા પણ, કે ખરેખર સાચો વિપક્ષ તો ભાજપમાં અંદર ખાને જ છે, જે અવાજ ઉઠાવી રહ્યો છે. તો આ બધી જ પરિસ્થિતિઓ પાર પરથી દેખાઈ રહી છે, કેમ કે જનતાની મુશ્કેલીઓ તો પાર નથી પડી રહી. એમાં જે ત્રીજા ફ્રન્ટની જે વાત થાય છે એમાં બે મત છે. એક મત એવો છે કે ગઈ વખતે આપે ત્રીજા ફ્રન્ટની ભૂમિકા ભજવી હતી વિધાનસભામાં, પણ આ વખતે કોંગ્રેસ ભેગું થવાનું છે કે નવા ફ્રન્ટની જરૂર પડે એટલે નવો ફ્રન્ટ બનાવવામાં આવે છે. એક જે વાત એવી પણ ચાલે છે કે જે નવો ફ્રન્ટ જે આવી રહ્યો છે એ લોક ઉમેદવાર તરફ જવાનું કહે છે. એટલે જો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે અને લોક ઉમેદવારની જો વાત થાય તો બધા જ પક્ષો અને આ ત્રીજો ફ્રન્ટ ને આ બધા જ લોકો, મતદાતાઓ પણ જે નારાજ નિરાશ છે, આ બધા છે એ કઈક પ્રી ડિઝાઇન કરીને ઉમેદવારો નક્કી કરવાની એક પદ્ધતિ નક્કી થાય, અને એવા ઉમેદવારો, એટલે કોઈ પક્ષના નહીં પણ સ્થાનિક સ્વરાજમાં કોઈ પક્ષનું શાસન નહીં હોવું જોઈએ, આ મુદ્દા ઉપર થર્ડ ફ્રન્ટ જે છે એ જે સ્વાયત્તતા જે છે, પંચાયતોને જે સ્વાયત્તતા આપવાનું આર્ટિકલ 40 માં જે પ્રાવધાન છે એને ધ્યાનમાં રાખીને લોક ઉમેદવારને એને આધારે જે છે પંચાયતોને સ્વાયત્ત કરવી, કોઈ પક્ષના કાબુમાં કબજામાં રહેવાને બદલે તો લોકોના કામો થાય. એટલે આ જે થર્ડ ફ્રન્ટ જે છે એનો જે મુદ્દો છે એ જો ઉજાગર થાય અને એની પ્રમાણે જો સેટલમેન્ટ થાય
તો મને એવું લાગે છે કે જે વિપક્ષ છે એને બહુ મોટો ફાયદો થવાનો, ને લોકસભાની બંને પંચાયતો, જિલ્લા પંચાયતો છે, ખેડા અને બનાસકાંઠા છે, એમાં તો આમે એમને માટે ભાજપ માટે અઘરું છે. એટલે સત્તા પક્ષ માટે લોઢાના ચણા જેવી પરિસ્થિતિ જો થર્ડ ફ્રન્ટ આવે અને જો લોક ઉમેદવાર તરફ બધાને કન્વિન્સ કરી શકે એ દિશામાં એના પ્રયત્નો ચોક્કસ રહેશે એવું મારી જાણમાં છે. એટલે હવે બે મત ચાલે છે, એમાં કયો મત પ્રભાવી બનશે એની પર પરિણામો મળવાની સંભાવના છે. ઓકે, ચલો 20 સેકન્ડ. ચૂંટણી દિવાળી પહેલા કે દિવાળી પછી, રાજેશભાઈ, શક્યતાઓ શું દેખાઈ રહી છે? એટલે જો આપણા ત્યાં નવરાત્રીનો પણ બહુ મોટો મહિમા છે, શરદ પૂનમ સુધીનો. પછી શરદ પૂનમ થી દિવાળીની વચ્ચેનો ગાળો છે, બહુ નાનો ગાળો હોય છે. ઓકે, એટલે જે હરિયાણાની અંદર થયું એવી દલીલ ઇનકેસ ચૂંટણી કમિશનની પાસે થાય રાઈટ, અને એમ થાય કે ભાઈ લોકો બહારગામ જતા રહે છે, આ છે તે છે, તો બની શકે કે દિવાળી પછી જે છે એ ચૂંટણી, એટલે કદાચ પ્રચાર દિવાળી દરમિયાન થાય ઓકે, પણ મતદાન જે છે એ દિવાળી પછી થાય એવું કંઈક ગોઠવાય તો નવાઈ નહીં, પણ ડિસેમ્બર સુધીમાં આખે કાર્યક્રમ પૂરો થઈ જશે. ઓકે, વાસુદેવભાઈ 20 સેકન્ડ. હા, એટલે ચૂંટણી તો લગભગ દિવાળી પછી જ આપશે, કારણ કે આ જે વાતાવરણ હિન્દુ તહેવારોનું વાતાવરણ છે એમાં નહીં તો બીજેપી ની તો સત્તા છે ને ચૂંટણી અધિકારી બીજેપી નો છે, એટલે હું એવું માનું દિવાળી પછી જ થશે. ઓકે, ધન્યવાદ વાસુદેવભાઈ. ઇલેક્શન કમિશન સ્વાયત્ત એક સંસ્થા જે ઇલેક્શન કરાવે છે અને સામે સવાલો પણ લોકશાહીમાં દરેક રાજકીય પક્ષ ઉઠાવે અથવા તો જનતા તરીકે ઉઠાવે, પણ જે 2 વર્ષથી ચૂંટણીઓ લટકેલી છે, અટકેલી છે, એ ચૂંટણીઓ આગળ કોનો મુદ્દો ધપાવશે, કઈ પાર્ટીનો, અથવા તો સત્તાપક્ષ બીજેપીમાં કેટલી ઇન્ટરનલ ચેલેન્જીસ છે તેનો ફાયદો કોંગ્રેસ અને આપ કેટલો ઉઠાવે છે, અને જે થર્ડ ફ્રન્ટની વાત ચાલી રહી છે, જો કોંગ્રેસ અને આપ સાથે લડે તો એ થર્ડ ફ્રન્ટને કેટલું વધાવે છે, સત્તા પક્ષ વિપક્ષ કે જનતા કેટલું વધાવે છે, એ આવનાર ટાઈમ ઘણો બધો કસવાનો રહેશે. ઘણું બધું નિર્ભર કરશે, કેમ કે સંગઠનમાં ફેરફારની વાત પણ છે, સરકારમાં ફેરફારની પણ વાત છે, અને ઘણા બધા એક્સટેન્શન પર પણ છે. ધન્યવાદ રાજેશભાઈ, વાસુદેવભાઈ ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ.